વલસાડમાં સદગુરુ ભગવાન શ્રી વાલરામજી પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ અને શ્રીમદ ભાગવત કથાના બીજા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। ધરમપુર ચોકડી પાસે નવનિર્મિત ઔધવ ભવનના લોકાર્પણ નિમિત્તે આયોજિત આ મહોત્સવમાં હરિદ્વારથી પધારેલા 325 વૈદિક બ્રાહ્મણોના મંત્રોચ્ચાર કર્યા। જાણીતા કથાકાર શરદભાઈ વ્યાસ વ્યાસપીઠ પરથી કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે, જ્યારે પરમ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજે ભક્તોને આશીર્વચન પાઠવ્યા। શ્રી કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ અને હરિઓમ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સનાતન સંસ્કૃતિ અને સંસ્કારોનું સુંદર સિંચન થઈ રહ્યું છે। ભક્તિમય માહોલમાં અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો આ મહોત્સવની શોભા વધારી રહ્યા છે। વાલરામજીના 100મા પ્રાગટ્ય મહોત્સવમાં દેશ વિદેશથી અને દેશ દેશાવરથી મોટી સંખ્યામાં ભાનુશાલી સમાજ તથા સનાતન હિન્દુઓ અહીં આવી રહ્યા છે અને ખૂબ મોજ માણી રહ્યા છે। આજે અહીં જે કાર્યક્રમ છે એમાં કાર્યક્રમની અંદર આ વિસ્તારમાં ત્રિવેણી સંગમ થવા માટે જઈ રહ્યો છે। પ્રથમ 100મો પ્રાગટ્ય મહોત્સવ છે નો કાર્યક્રમ ચાલી રહ્યો છે। અમારા ગુરુવર્ય આચાર્ય શ્રી અમારા ગુરુદેવ શ્રી હરિદાસજી મહારાજના સાનિધ્યમાં ખૂબ લોકો મોજ લઈ રહ્યા છે। એની સાથે સાથે આજે ભાગવત સપ્તાહનો બીજો દિવસ છે અને કથાનું રસપાન પણ મોટી સંખ્યામાં લોકો કરી રહ્યા છે। તેની સાથે સાથે કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા જે હોલ બનાવવામાં આવ્યો છે એનું લોકાર્પણ પણ 22મી તારીખે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી હરિદાસજી મહારાજના સાનિધ્યમાં એમ કરકમલો દ્વારા થવાનું છે।